જય માતાજી, જય શ્રી રામ. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો મિત્રો અમે આજ આવી ગયા છીએ ઓટાવાળા મેલડીમાં. જો હા, અમારે આજ રજા છે તો અમે મેલડીમાં દર્શન કરવા જઈએ છીએ. જય માતાજી. હા, અમારા બટુકભાઈ. આ ઓલા અમારા મરસા વાળા ભાઈ છે મિત્રો, રાજુભાઈ સોલંકી. મરસા વાળા દુકાનનું નામ શું છે? નામ છે આપણે દ્વારકાધીશ. હા, તો મિત્રો આ મરસાની દુકાન છે. પછી અહીંયા પ્રમોશન કરવાનું છે, આજ જ કરવાનું છે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહીજો, આગળ તમને ઓટાવાળા મેલડીમાં દર્શન કરાવી છે. હાલ, જય મેલડીમાં. જય મેલડીમાં. બટુક બે વાત કરતો જઈએ. આપણે ત્યાં જઈને આપણે જઈએ ને પછી આપણે બધી વાત કરવી. હા, તો મિત્રો વ્લોગમાં બન્યા રહીજો, આગળ તમને ત્યાં જઈને આગળ બધી વાતો કરવી. મેલડીમાંની ઇતિહાસની વાત કરવી, મેલડીમાંના પરસાની વાત કરવી, બધી આગળ વાત કરવી છે. જો આ મિત્રો બધા બેઠા છે, સ્વયં સેવકો. કા મિત્રો ગમે ત્યારે આવા મેળો જ હોય ઓટાવાળા મેલડીમાં. હા, બધો મેળો હોય અહીંયા, બધા માણસો બેઠા જ હોય. અહીંયા પબ્લિક ખૂટે નહીં રોજ ને રોજ. તો મિત્રો અહીં પોગી ગયા છે અમે. તો મિત્રો આ મેલડીમાં દર્શન કરી લેજો. જો આ મેલડીમાં છે, આ બાલનાથ બાપુ છે ને આ ધૂણો છે. દર મંગળવારે ધૂણો ચાલુ કરે છે મંગાવવા. તો દર્શન કરવા આવો મિત્રો. કેમ બટુક? જય ઓટાવાળા મેલડીમાં. આ જો અહીં દીવો જગ્યા છે, અખંડ દીવો જગ્યા સામે ઓલામાં ડબ્બામાં. તો મિત્રો અહીંયા આવો, બધું આમ કામ થઈ જાય એવું છે. અહીંયા દશેથી માનતા કરો તો થઈ જાય એમ છે. તો મિત્રો દશેથી માનતા કરી દેજો. આપણે આ મેલડીમાં ધાક ધાકા બેઠા છે, શમશાનની હામાં બેઠા છે. કા મિથુન, તમે પણ બધાને દર્શન કરવા આવો અને બધાના કામ કરે જ છે માતાજી, તમારા પણ કરશે. મંગાભુ અરે વાત કરે કે કામ થઈ જાય. કેમ? એ તો કામ થઈ જાય. અહીંયા આવા પછી તમે કામ થઈ જાય પછી અહીંયા આવો એવું છે. તો મિત્રો આ જગ્યા છે એવી, આ બધી મોટી જગ્યા છે બહુ. તો મિત્રો આ વડલા 5 જણા વાવ્યો હતો મિત્રો. આ એક હાર્દિક હતો અમારે, પછી એક મિથુન હતો, પછી મંગા ભુવા હતા, અને ઓલો અમારો ભાઈ હતો એક લખમણ, અને 5મું કોણ હતું? હે પીછી મારા મેહુલ કાકા. એ આ 5 જણા વાવ્યો હતો. અત્યારે ઓલો વડલો વાવ્યો છે ને એ દેખાડી. 5 જણા વડલો નાખ્યો હતો. ઓલા જો મિત્રો અહીં વડલો નાખ્યો છે. અમારા મંગા ભુવા. તો મિત્રો અહીંયા હમણાં સાઉન્ડમાં તેડા કરવાના છે. આ બધો મઠ બનાવવાનો છે. જો મિત્રો આ બધું લાવ્યા છે, અહીંયા બનાવવાનો છે મિત્રો મઠ. અહીંયા ગોહિલના સાઉન્ડમાં લાવવાના છે. હાર્દિક અમારે શા બનાવે છે. શા બનાવીશું હાર્દિક? પાણી પીવડાવું બધા. પાણી પીવડાય છે. સેવા કરું આયા છે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહીજો, આગળ કઈ પરસાની વાતો કરવી. આ બધી જગ્યા છે મિત્રો, આ લાંબી જગ્યા છે બહુ મોટી. આજ મિત્રો અહીંયા લગ્ન છે તો જાન આવે છે તો અહીંયા ઉતારો અહીંયા રાખ્યો છે. ગામમાં એવું કઈક કામ હોય ને તો અહીંયા રહોડું ને એવું ગમે અહીંયા કામ હોય રાખી દે. કેમ મિત્રો? હા, જો બધું અહીંયા સુવિધા, આ બધી જગ્યા છે આમને હળંગ. આ બધો વિકાસ થયો છે થોડાક જ દિવસોમાં. કેમ? 3 મહિના, અત્યારે 5 મહિના થઈ ગયા છે. કેમ? હા, 5 થી 6 મહિના થયા. હા, 5 થી 6 મહિના મિત્રો થયા છે. આ મેલડીમાં આવું કામ છે. આ જગ્યા આમ જાગતી કરી દીધી છે 5 મહિનામાં. તો આ મેલડીમાં છે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, કાંઈક પરસાની વાતો કરશું અને બધી વાતો કરશું. તો વ્લોગમાં બન્યા રહેજો. અમારા મધુમામા દર્શન કરવા આવી ગયા છે મેલડીમાં. આ અમારા મધુમામા છે. મધુમામા 2 શબ્દ બોલશે. અમે જાનની રાહ જોઈને બેઠા છે. કોની જાન આવે છે? અમાર રમેશની છોકરીની. તો મિત્રો મંગા ભુવા આપણે દીવાબત્તી કરે છે. અત્યારે દીવાબત્તી ટાઈમ થઈ ગયો છે, આપણે 6 વાગી ગયા છે. મંગા ભુવા દીવાબત્તી કરે છે. અમારા હાર્દિકભાઈ અહીંયા સેવામાં છે.
એના અહીંયા જ રહેવાનું સેવામાં મિથુન ને બે ને કેમ મેરડીમાં બધાયને તમે પણ આરતી કરવા આવો અહીંયા ઓટાવાળા મેરડીમાં અમે પણ આવ્યા છીએ આજે આરતીમાં તમે પણ બધા આવો તો મિત્રો અત્યારે આરતી જો થાય છે તો મિત્રો આજ હાર્દિક આપણને કંઈક બે પરસાની વાતો કરવાનો છે તો મિત્રો આ હાર્દિક છે બે વાત કરે છે મિત્રો અહીંયા મેળની મને આગેવાન બાલનાથ બાબુ બેઠા છે. મિત્રો આના પહેલાના વિડીયોમાં કીધું તો આ પંથકમાં મિત્રો ક્યાંય બેઠા નથી. મિત્રો બધા દર્શન કરવા આવજો અને મિત્રો દર મંગળવારે અહીંયા ધૂણો અખંડ શરૂ રહે છે. આમ તો મિત્રો અખંડ જ શરૂ રહે છે. દર મંગળવાર મિત્રો કરવી છે. મિત્રો બાલનાથ બાબુ બેઠા છે મિત્રો એટલે દર્શન કરવા તમે આવજો. હા મિત્રો બાળનાથ બાપુ છે. હા અમારે મંગા ભુવા માતાજી ભાઈ ઓટાવા 15-20 હા. હોય તો કામ થઈ જાય હા બરોબર ને હવે હા માતાજી હવનું સારું કરે વિશ્વ હોય બીજાને થઈ જાય હા એમ એ અમારા મંગા ભુવા છે અહીંના આપણે ઉપાસક ભુવા છે આપણે હા અમારે મિથુન ને બે વાત કરશે આગળ જે કોઈ વિશ્વ રાખીને આવે છે ને આ ઓટા મેરડી કામ કરે જ છે બધાય અને તમારા પણ કરશે પંચુ આ ઓટાવાળા મેલેડીમાં છે અહીંયા બધા છોકરા રમવા આવે છે હવે કાક કિશુભાઈ બે શબ્દ કહે આ મિત્રો અહીંયા બહુ મોટી જગ્યા છે ત્યાં બધા અહીંયા છોકરાઓ રમ્યા કરે છે મિત્રો આગળ આશીષભાઈ છે મારા હાર્દિક પપ્પા આશીષને બતાડો હા એને બધાને લઈ લીધા છે હાલો અમે દડા રમીને બતાવી હાલો જો મિત્રો આ બધા અહીંયા છોકરા સાંજે આરતી ટાણે બધા ભેગા થઈ જાય છે મેરડીમાં એ આખા અમારે અહીંયા જો અમારા હાર્દિક કે બધા અમે અહીંયા રજા હોય ને ત્યાં અહીંયા જ હોય આખો દી અહીંયા બેઠા હોય મિત્રો તો મિત્રો આપણે આ મેલડીમાં બેઠા છે મિત્રો. એક દિનના સમયમાં આગળ જતા મિત્રો આ ધામ તરીકે મિત્રો ઓળખાય. લાગતા મેલડીમાં બેઠા છે. ઓટાવાળા મેલડી ધામ એમ હા એ જ વાત થાય છે તો મિત્રો આ બધી અમને આગળ તમને જગ્યા દેખાડી દો આગળ નેરું બેરો અહીંયા આગળ નેરું છે એ તમને દેખાડો આગળ જોવો મિત્રો વલગમાં બિનારી જો નેરું છે એવું બધું છે આંબા છે ને અહીંયા સમસાણ છે સામું જોઈએ એ મિત્રો સમસાણ છે સામું સમસાણની સામા મેલડીમાં બેઠા છે જગ્યા બહુ મસ્તી છે એ બધી સુવિધા છે પાણીની બધી આ છોકરા નવા નિહાળે થાય ને બધા રીમા કરે તો બધા છોકરા અમારા હાર્દિકભાઈ ને બધા અમે અહીંયા જોવી આ જો આ બધો ડેમ છે અહીંથી જો મિત્રો પાણી ભરેલું જ છે પાણી ખૂટતું નથી કેમ બટું કઈ ખૂટતું નથી. હા અહીંયા ઉનાળા હોય કે ગમે એ પાણી કઈ ખૂટતું નથી આ ડેમ ભરેલો ને ભરેલો જ રહે છે મિત્રો અહીં પાણી ખૂટતું નથી કેમ મિથુન ખૂટે નહીં કોઈ દી ખૂટે નહીં આ અમારે બચ્ચા કઈ કેવા માંગે છે મિત્રો આ યરુન કાસળી બહુ મોટી હતી ઈ તમને આચારમાં છે નહીં નકર બતા દે હા હવે તો કઈ કેવું નથી આ મોટી ડેમ છે હવે તો કઈ કેવું નથી તો મિત્રો માં બિનારી જો આ બધું તમને જો આમ જો ડેમ જો હજી પાણી હુકાતું નથી અહીં જો હા આ જો આંબો છે મિત્રો આ આંબા મોર આવી ગયા છે મિત્રો જો મિત્રો આપણે અહીંયા હમણાં વૃક્ષો ને એવું આ બધે વાવવાનું છે અને બેકગ્રાઉન્ડ મસ્ત કરવાનું છે. ફોટા પડે એ રીતના બધે મિત્રો આમ
અલગ રીતે મિત્રો વૃક્ષો વાવવાના છે. એવું બધું મિત્રો આ કરવાનું છે. અને જો મિત્રો એવું તમને આમ કઈક દાન દેવાનું મન થતું હોય તો અહીંયા તમારે એક એક વૃક્ષ આપણે ઝાડવા કહેવાય ને એ અહીંયા તમારે દઈ જવાના મિત્રો. એ દાન લેવામાં આવશે કેમ કે અહીંયા બધે વૃક્ષ લગાવવાના છે, ઝાડવા લગાવવાના છે. તો મિત્રો એ તમારથી બની શકે તો એક એક ખાલી લાવવાનું છે. અહીં સારે કોઈ આપણે લગાડી દેવાના છે મિત્રો. કાં હાર્દિક? હા એ બધે લગાડવાનું છે. બેકગ્રાઉન્ડ મસ્ત કરવાનું છે. હા તો મિત્રો હું પેલા થોડોક નાનો હતો એટલે આમ 2-5 વર્ષ પહેલા જો મિત્રો આ વાડીઓ દેખાય ને ત્યાં હું કેરી સોરવા આવતો મિત્રો. આખી થેલી ભરીને વયો જતો ઘરે અને મારી વાહ દોડતા મિત્રો તોય હું સીધો રમ સટી જાવ સીધો ઘરે વયો જાવ. કેરી મેં બહુ સોરી. મિથુન ત્યાં કઈ કેરીમાં આમ પાડ્યા કે નહીં? આ બગીચો બધે આમાં બધે રખડેલા છે. આમાં બધે બહુ કેરી ખાધી. હા મારી એટલું કોઈ નહીં રખડ્યું હોય. હા બહુ રખડ્યા. હા મિત્રો હવે આપણે તમને દર્શન કરી લીધા છે મેલડીમાંના. તો આપણે હવે વ્લોગનો એન્ડ કરવાનો છે હાર્દિક. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને આવા નવા વ્લોગ જોવા માટે છે ને બન્યા રહેજો એટલે તમને આવા નવા વ્લોગ આવશે. સબસ્ક્રાઈબ કરીને રાખજો. જય માતાજી.